એકદમ ઢાબા સ્ટાઇલ ખીચડી બનશે એના માટે મેં અહીંયા બધી દાળ લીધી છે, ચોખા સાથે મિક્સ કરી સારી રીતે ધોઈ કુકરમાં ઉમેરી દેશું। પાણી ઉમેરી દેવાનું છે। અહીંયા આપણે શાકભાજીમાં વટાણા છે, ગાજર છે, બટેટા છે, સ્વાદ અનુસાર મીઠું, હળદર, હિંગ, થોડું તેલ ઉમેરી મિક્સ કરી અને ઢાંકણું બંધ કરી 3 થી 4 સીટી થાય ત્યાં સુધી રહેવા દેશું। એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળી ખીચડી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે એનો વઘાર કરીએ। તેલ મૂકી દીધું છે, રાઈ, જીરું, લસણ ત્રણેયને સારી રીતે પાકવા દેવાનું છે। ડુંગળી ઉમેરી દેશું, હિંગ, હળદર ઉમેરી દેશું। ડુંગળી સરસ પાકી જાય એટલે આપણે ટમેટા ઉમેરી દઈશું। ઉપરથી સ્વાદ અનુસાર મીઠું। ટમેટા સારી રીતે પાકી જાય એટલે મસાલા ઉમેરીશું। તો લાલ મરચાંનો પાવડર, થોડો ગરમ મસાલો અને અહીંયા આપણે ધાણા જીરું પાવડર ઉમેર્યું છે। મસાલા મિક્સ થઈ જાય એટલે પાણી ઉમેરી દઈશું। પછી આપણે ખીચડી ઉમેરી દેવાનું છે। ખીચડી ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી થોડી વાર રહેવા દેશું અને પછી લાસ્ટમાં ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દેશું। આ રીતે બનાવજો, એકદમ ટેસ્ટી બને છે અને જમવા બેસો ત્યારે જ આપણે લીંબુ ઉમેરીશું એટલે સરસ એવો લીંબુનો પણ ટેસ્ટ આવે છે। તો આજે આ વાળી રેસીપી તમને કેવી લાગી વિડીયો જરૂરથી જોજો।